નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. વિદ્યાર્થી મિત્રો, ધવલ રામે સ્કૂલમાં આપનું ફરીવાર સ્વાગત છે. તો આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી અને યુનિટ નંબર 5 પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ. આપણે પાર્ટ નંબર 1 જોયું, પાર્ટ નંબર 2 જોયું. હવે આપણો પાર્ટ નંબર 3 છે. એમાં આપણે વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓ અને ઉદારીકરણના લાભ અને ગેરલાભ વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આપણે વાત કરીએ વૈશ્વિકીકરણ કે વૈશ્વિકીકરણનો આપણે અર્થ જોઈએ અથવા વૈશ્વિકીકરણ કોને કહેવાય તો કે સમગ્ર જગતના અથવા સમગ્ર જે જગતના જે દેશો છે એ વૈશ્વિક સ્તરે વિચારણા કરે, એટલે કે કોઈ પણ દેશ પોતાના રાજકારણ, અર્થકારણ, સમાજ કે સંસ્કૃતિ વિશે અલગ રીતે ન વિચારતા સમગ્ર જગતના સંદર્ભમાં વિચારે, એને આપણે વૈશ્વિકીકરણ કહેવાય છે. માનો કે આપણે આપણા એકનું જ નથી વિચારવાનું, પણ આપણે બધાનું જ વિચારો ને તો આપણે એને વૈશ્વિકીકરણ કહી શકાય છે. 21મી સદીમાં સામાજિક પરિવર્તનની ચર્ચા વૈશ્વિકીકરણ, ઉદારીકરણના સંદર્ભ વગર અધૂરી ગણાય. આમ તો વૈશ્વિકીકરણની પ્રક્રિયા ભારત માટે નવી નથી, પરંતુ 20મી સદીના છેલ્લા દશકામાં સમગ્ર વિશ્વમાં 3 પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ ત્રણેય પ્રક્રિયાઓએ દેશની અર્થવ્યવસ્થા પર તેમજ સમાજ અને સંસ્કૃતિ પર અસર કરી છે. આ પ્રક્રિયાને લીધે ખૂબ જ ઝડપથી વિશ્વ એક સમાજ અને એક આંતરરાષ્ટ્રીય બજાર બની શકે એવો ભય ઊભો થયો હોવાથી સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓને આ બંને પ્રક્રિયાના અભ્યાસમાં રસ જાગ્યો છે. પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા તરીકે હવે આપણે વૈશ્વિકીકરણ, ઉદારીકરણના ખ્યાલ વિશે આપણે માહિતી અથવા એની સમજૂતી મેળવીએ કે વૈશ્વિકીકરણ એ એક જટિલ સામાજિક, આર્થિક, રાજકીય પ્રક્રિયા છે જે વિશ્વના તમામ દેશોમાં જોવા મળે છે. સમાજ વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ વૈશ્વિકીકરણની પ્રક્રિયા સમય અને ભૌતિક અંતર ઘટાડી રાષ્ટ્ર અને રાજ્યને નજીક લાવી દે છે અને વિશ્વ એક ગામ બને છે. તો સંચાર ક્રાંતિ અને યંત્ર વૈજ્ઞાનિક સ્ત્રોતોએ આ પ્રક્રિયાને ગતિ આપી છે. જો અહીંયા ખાસ આપણે શું કીધું છે કે જે આપણે વિચારી રહ્યા છીએ, જો આપણે બધા માટે વિચારે તો આપણું ગામ છે એનો વિકાસ થાય, એનો બહોળા પ્રમાણે એટલે કે વિકાસ થાય. પણ જો આપણે આપણું જ ખાલી વિચારીએ તો આપણા ગામનો વિકાસ ક્યારે થશે નહીં. પણ જો આપણે આપણા ગામમાં બધાનું જ વિચારીએ તો એક વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે એમાં જોવા મળે છે. તો એટલા માટે જ કહે છે ને યાર કે વિશ્વ એક સમાજ અને એક આંતરરાષ્ટ્રીય બજાર બની જશે. કે જો સમાજના વ્યક્તિ બધા જ એટલે કે વિશ્વ તરફ વિચારે, આખા દેશનું વિચારે તો એ બજાર કેવી થઈ જશે? આંતરરાષ્ટ્રીય બજાર એટલે કે બની જશે. તો એવી જ રીતે અહીંયા પણ આપણે એમ કહે છે કે વિશ્વ એક ગામ બને તો સંચાર ક્રાંતિ અને યંત્ર વૈજ્ઞાનિક સ્ત્રોતોએ એક પ્રક્રિયા ગતિ આપશે કે બધા જો એવી જ રીતે વિચારશે તો ધીમે ધીમે છે તો
આખું માળખું ધીમે ધીમે બદલી જશે. હવે આપણે વાત કરીએ વૈશ્વિકીકરણનો અર્થ. કે વૈશ્વિકીકરણનો અર્થ આપણે જોઈએ કે વૈશ્વિકીકરણનો સીધો અર્થ એ થાય છે કે સમગ્ર જગતના દેશો, એનો સીધો અર્થ આપણે જોઈએ કે સમગ્ર જગતના દેશો એટલે કે સમગ્ર બધા જ જગતના જે દેશો છે એનું આપણે વિચારવાનું છે, આપણા એક દેશનું નહીં. વૈશ્વિક સ્તરે વિચારણા કરે એટલે કોઈ પણ દેશ પોતાના રાજકારણ, અર્થકારણ, સમાજ કે સંસ્કૃતિ વિશે અલગ રીતે ન વિચારતા સમગ્ર જગતના સંદર્ભમાં વિચારે. કે બધા જ આખા દેશના સમગ્ર દેશ છે એના બધાના રાજકારણ, અર્થકારણ, સમાજ, સંસ્કૃતિ જે હોય અલગથી નહીં પણ સમગ્ર બધાના સંદર્ભમાં વિચારે તો એને આપણે એક વૈશ્વિકીકરણનો એક ભાગ આપણે કહી શકાય. સામાજિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની છે કે સ્થાનિક અને વૈશ્વિક સમાજના લોકો એક તાતણે બંધાઈ ગયા છે. આ માટે વિવિધ પ્રક્રિયાઓ દુનિયાભરના લોકો સામાજિક સંબંધો પર ઘણી મોટી અસર નિપજાવે છે અને તેમને નજીક લાવે છે, જેને સમાજશાસ્ત્રીઓ વૈશ્વિકીકરણ તરીકે જુએ છે. હવે આપણે જોઈએ કે વૈશ્વિકીકરણની વ્યાખ્યા ઘણા સમાજશાસ્ત્રીઓ આપી છે. ગિડન્સ એમ કહે છે કે વિભિન્ન લોકો અને દુનિયાના વિભિન્ન ક્ષેત્રોની વચ્ચે વધતી જતી પારસ્પરિકતા જ વૈશ્વિકીકરણ છે. આ પારસ્પરિકતા સામાજિક અને આર્થિક સંબંધોમાં થાય છે. આવા સમય અને સ્થાન મળી જાય છે કે વિભિન્ન લોકો એટલે કે જુદા જુદા જે લોકો છે અને દુનિયાના વિભિન્ન ક્ષેત્રો કે દુનિયાના અલગ અલગ જે ક્ષેત્રો છે એની વચ્ચે જે વધતી જતી પારસ્પરિકતા, નજીકતા એ કોઈ બીજું નથી પણ એ શું છે તો કે વૈશ્વિકીકરણ છે. આ પારસ્પરિકતા સામાજિક અને આર્થિક જે સંબંધો છે એ એક જ સમય અને સ્થાનમાં મળી જતા હોય છે. આવું ગિડન્સે કીધું છે. હવે યોગેન્દ્ર સિંહ એ શું કહે છે કે ભારતીય સમાજમાં 1990ના દાયકા પછી ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. વૈશ્વિકીકરણને કારણે સામાજિક સ્તરીકરણનું સ્વરૂપ બદલાયું છે. સાથે સાથે સામાજિક પરિવર્તનની ગતિમાં બદલાવ આવ્યા છે. ઉપરાંત વસ્તી વિષયક પરિવર્તન અને નગરીકરણ તથા ઔદ્યોગિકરણની પ્રક્રિયા તીવ્ર બની છે. કે તમે જોશો કે જેમ જેમ ક્રાંતિકારી એટલે કે જે અલગ અલગ રીતે ટેકનોલોજી અથવા જે ક્રાંતિ થઈ છે ખેતીમાં, ઉદ્યોગોમાં, તો તેને કારણે થયું છે કે ઔદ્યોગિકરણમાં શું થઈ છે તો કે પ્રક્રિયામાં તીવ્ર બદલાવ આવી ગયા છે. અલગ અલગ ટેકનોલોજી છે એના ઉપયોગથી ઉદ્યોગોમાં ખૂબ જ સારું એવું છે તો કે પ્રક્રિયાનું માળખું બદલાઈ ગયું છે. હવે માલ્કમ હોટર્સ એ શું કહે છે કે વૈશ્વિકરણ એક પ્રક્રિયા છે જેમાં સાંસ્કૃતિક વ્યવસ્થા પર જે ભૌગોલિક દબાણ હોય છે તે પાછળ હટી જાય છે અને લોકો પણ સમજે છે તે ભૌગોલિક સીમાઓ અર્થ વગરની કે બે મતલબ હોય છે. કે તમે જોશો કે વૈશ્વિકરણ એક પ્રક્રિયા એવી છે કે જેમાં સામાજિક સાંસ્કૃતિક વ્યવસ્થા પર જે ભૌગોલિક દબાણ હોય છે કે જે વિસ્તાર છે એની પર ખૂબ જ દબાણ હોય છે અને તે પાછળ હટી જાય કે જે લોકોનું આખા જે વિચારસરણી જે ભૌગોલિક જે વિસ્તાર છે ત્યાંના લોકોના જે વિચારો છે જો એ હટી જાય અને લોકો સમજે તો જે ભૌગોલિક સીમાઓ છે એનો અર્થ છે એ અર્થ વગરની કે બે મતલબ જે બે મતલબ છે તો એ એકદમ વ્યવસ્થિત જોવા મળે કે લોકો છે એના વિચારો જે લોકોને પાછળ રાખવાની જે ટેવ છે, પગ વચ્ચે પગ રાખવાની જે ઘણા એવા લોકો આગળ વધે છે અને એને પાડવાની જે તમન્નાઓ છે જો એ પાછળ હટી જાય, લોકો સમજી જાય તો જે બે મતલબની દુનિયા છે એ દુનિયા છે એ ક્યારે જોવા મળશે નહીં.
તો આ હતી આપણી વૈશ્વિકીકરણની વ્યાખ્યા. હવે આપણે વાત કરીએ વૈશ્વિકીકરણની લાક્ષણિકતા. વૈશ્વિકીકરણની પ્રક્રિયા એ જટિલ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા અંતર્ગત આધુનિકીકરણ, ઔદ્યોગિકરણ, મૂડીવાદનો સમાવેશ થાય છે. સંચાર ક્રાંતિ એ તેના પ્રસરણમાં સહાય કરી છે. વૈશ્વિકીકરણની ખૂબ જ મહત્ત્વની લાક્ષણિકતાઓ આપણે વધારે સ્પષ્ટ એટલે કે એની સ્પષ્ટતા દ્વારા સમજીએ. તો પહેલી આપણે જોઈએ લાક્ષણિકતા જટિલ પ્રક્રિયા. વૈશ્વિકીકરણ એ જટિલ પ્રક્રિયા એટલા માટે છે કે તેની સાથે ઉદારીકરણ અને ખાનગીકરણ ગાઢ રીતે સંકળાયેલા છે. તેની પરસ્પર અસરો થતી હોવાથી તે જટિલ અને અઘરું બને છે. બીજું, વૈશ્વિકીકરણ કારણ અને પરિણામ બંને રીતે અસર કરે છે. આમ તે ખૂબ જ જટિલ પ્રક્રિયા છે તેમ આપણે એને કહી શકાય છે. અહીં આપણે શું કીધું છે કે ઉદારીકરણ અને ખાનગીકરણ, કે એ બંને જ્યારે વાત કરવામાં ઉદારીકરણની નીતિ એટલે ખાનગીકરણની નીતિ, કે ટૂંકમાં સરકારની નીતિ ઉદ્યોગોની સ્થાપના અને વિકાસ અંગેની હસ્તક્ષેપ વગરની નીતિ એટલે ઉદારીકરણ. ઉદારીકરણ એ વૈશ્વિકીકરણની પ્રક્રિયાની પૂર્વ શરત રૂપે જોવા મળે છે અને ઉદારીકરણ માટે ખાનગીકરણ અનિવાર્ય છે. સરકાર દ્વારા ઉદ્યોગોના ક્ષેત્રે વધુમાં વધુ પુરાવાના મૂડીરોકાણ અને નફાની પ્રાપ્તિ માટે ખાનગી ક્ષેત્ર માટે અનુકૂલન કરી આપવાનો સમાવેશ આપવામાં આવતો હોય છે. તો એને આપણે ઉદારીકરણ અને ખાનગીકરણ તરીકે ઓળખી શકીએ છીએ. હવે બીજી લાક્ષણિકતા જોઈએ, બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા. વૈશ્વિક આર્થિક, રાજનૈતિક, સામાજિક, સાંસ્કૃતિક જેવા અનેક બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા છે. જોકે સમાજશાસ્ત્રને વૈશ્વિકીકરણના માત્ર સામાજિક, સાંસ્કૃતિક પાસા અને પરિણામોના જ અભ્યાસમાં રસ હોય છે. બહુવિધ પાસા કે વૈશ્વિકીકરણ છે એના ઘણા પાસા હોય છે. આર્થિક હોય છે, રાજનૈતિક હોય છે, પણ સમાજશાસ્ત્ર છે એ સામાજિક સાંસ્કૃતિક પાસા છે એના પરિણામોમાં જ એટલે કે અભ્યાસોમાં જ રસ ધરાવે છે. ત્રીજી લાક્ષણિકતા જોઈએ કે નવશોધ અને પ્રસરણ સૂચવતી પ્રક્રિયા. આ પ્રક્રિયા દ્વારા નવા ઉદ્યોગો, નવા યંત્ર વિજ્ઞાન અને નવી શોધોને પ્રોત્સાહન મળ્યું છે. તો સાથે દુનિયાભરમાં તેના પ્રસરણને ગતિ મળે છે. દાખલા તરીકે ઇન્ટરનેટ અને સેવા ઉદ્યોગ, કે નવા માનો કે કોઈ માહિતી છે આપણે સુધી પહોંચાડવામાં આવે ત્યારે તમે જોશો કે સંચાર માધ્યમો કે ટેલિફોન છે, રેડિયો છે, ટેલિવિઝન છે, મોબાઈલ છે, આ માહિતી દ્વારા તમે શું થાય છે કે એનું પ્રસરણ છે એટલે કે ઘડીકમાં જ એટલે કે મળી રહેતું હોય છે. માનો કે એક્ઝામ્પલ તરીકે કોરોના, આ જે મહામારી છે એમાં આપને જે માહિતી આપવામાં આવે છે તો એક જ ઝટકા એટલે કે એક જ સાથે ગતિ એમાં તમે જો કે દુનિયાભરમાં જ્યારે વાત પહોંચાડવામાં આવે એનું પ્રસરણ છે તો કે આપવામાં આવે ત્યારે ઇન્ટરનેટ દ્વારા, મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, ટેલિવિઝન છે એના દ્વારા આપવામાં આવે છે. તો તમે જોશો કે ઘણી એવી પ્રગતિ છે, ગતિ એમાં જોવા મળતી હોય છે. ચોથી લાક્ષણિકતા જોઈએ કે નાગરિક અધિકારો અને માનવતાની ચેતના જગાવતી પ્રક્રિયા. વૈશ્વિકીકરણની પ્રક્રિયાને લીધે દુનિયાભરમાં ગરીબી નાબૂદી કરી, શિક્ષણ, આરોગ્ય માટેના દબાણ ઊભા કર્યા છે. માહિતી અધિકારોનો કાયદો, ફૂડ ફોર ઓઇલ જેવા કાયદા બન્યા છે. ઉપરાંત પર્યાવરણના પરિવર્તનને લીધે આવતી કુદરતી આપત્તિમાંથી ઉગારવા અને મદદ કરવાની ભાવના જગાવે છે. કે તમે જોશો કે જે અલગ અલગ રીતે જે લોકોને નાગરિક અધિકારો અને માનવતાની ચેતના જગાડવી, કે ઘણીવાર લોકોને છે કુદરતી આપત્તિ છે જ્યારે એમાં ફસાઈ જાય તે લોકોને મદદ કરવાની જે તમન્નાઓ છે આપણે જોવો છો ઘણીવાર
અલગ અલગ બોમ્બ વિસ્ફોટ થાય છે. પછી ઉત્તરાખંડમાં જ્યારે અતિવૃષ્ટિ આવે છે, અતિપૂર આવે છે, આપણે જોયું હતું ત્યારે લોકોને મદદ કરવામાં આવે છે, ખાવા પીવાની એને મદદ કરવાની. ત્યારે ઘણીવાર આવી બાબતો છે એક પરિવર્તનનું માળખું લોકો પ્રત્યેની જે નાગરિક અધિકારો છે એને જે મળવા એટલે કે જે નાગરિક અધિકારો મળવા જોઈએ એ મળી રહેતા હોય છે. દુનિયામાં ઘણીવાર ગરીબી છે એ નાબૂદી થવા લાગી છે. આરોગ્યની બાબતમાં જ્યારે વાત કરવામાં આવે ત્યારે પણ લોકોમાં છે તો કે ના આરોગ્યને લઈને પણ ઘણા એવા મોટા છે તો કે માહિતી આપવામાં આવતી હોય છે. હવે વાત કરીએ પોઈન્ટ નંબર એટલે કે લાક્ષણિકતા નંબર 5, વૈશ્વિક સંસ્કૃતિ. કેટલાક વિદ્વાનોના મતે આ પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે વિશ્વ એક ગામડું બનતા એક નવી સંસ્કૃતિ ઉદ્ભવે છે, જેમાં કુટુંબ, લગ્ન, મનોરંજન, કલા, સાહિત્ય જેવી બાબતોને અસર થઈ છે. દાખલા તરીકે સમગ્ર વિશ્વમાં થતી વેલેન્ટાઇન ડેની ઉજવણી એટલે છે આખા માળખામાં વિશ્વમાં ઘણા એવા વિદ્વાનો છે કે વિશ્વને એક ગામડું બનતા એક નવી સંસ્કૃતિ છે એનો ઉદ્ભવ કરવા માટે ઘણા એવા પ્રયાસો થયા છે, જેમાં કુટુંબ છે, લગ્ન, મનોરંજન, કલા, સાહિત્ય બધી બાબતો છે એમાં અસર કરતી હોય છે. લાક્ષણિકતા નંબર 5, સંસ્કૃતિનું સમન્વયીકરણ. વૈશ્વિકીકરણની પ્રક્રિયાના પરિણામે સંચાર વ્યવહારમાં પર્યટન, સ્થળાંતર, સંદેશાવ્યવહાર વગેરે જેવી પ્રક્રિયાઓ આજે એટલી ઝડપથી બની રહી છે કે દુનિયાની સંસ્કૃતિઓ એકબીજાના સંપર્કમાં આવતા એકબીજા સાથે એકરૂપ બનતી જાય છે. દાખલા તરીકે ભાંગડા, પોપ અને ફ્યુઝન મ્યુઝિયમ કે સંસ્કૃતિનું સમન્વય કે સેમ પ્રમાણે કે જે અત્યારે હાલની જે પરિસ્થિતિમાં તમે જુઓ કે ઘણા એવા છે ગરબા છે કે લોકો છે એનું છે તો કે અનુકરણ, સમન્વય કે સંસ્કૃતિનું શું થાય છે અનુકરણ કરવું. કે આપણે જોઈએ છીએ કે ભાંગડા છે, પોપ અને એટલે કે ફ્યુઝન મ્યુઝિયમ કે જે પોપિંગ થાય છે મ્યુઝિકમાં, અલગ અલગ રીતે મ્યુઝિકમાં જે કાંઈ એને અનુસંધાનમાં સંસ્કૃતિનું જે અનુકરણ કરવામાં આવતા હોય છે. હોલિવૂડમાં, બોલિવૂડમાં તમે જુઓ છો આવા ઘણા એવા સંસ્કૃતિનું શું થાય છે એમાં સમન્વયીકરણ કરવામાં આવતું હોય છે. લાક્ષણિકતા નંબર 7, વિનિમયનું સાધન ચલણ. કે વૈશ્વિકીકરણને કારણે વિનિમયના સાધન તરીકે વસ્તુ વિનિમયને બદલે દુનિયામાં એક સમાન ચલણ એટલે કે ચલણનો ખ્યાલ પ્રવર્તે છે. દાખલા તરીકે અમેરિકન ડોલર, ભારતનો રૂપિયો. આ તમે જોશો કે આવી રીતે ઘણા એવા અલગ અલગ રીતે છે તો કે વિનિમય સાધન તરીકે વસ્તુઓનું છે શું થાય છે વિનિમયને બદલે દુનિયામાં એક સમાન ચલણનો ખ્યાલ પ્રવર્તે. એક જ ખ્યાલ એમ કે પૈસા એટલે કે બધે પૈસા થવો જોઈએ, ડોલર તો કે બધે ડોલર જ હોવું જોઈએ, વિનિમય થવું જોઈએ એમ. કોઈ દેશમાં કે કોઈ પ્રકારની પદ્ધતિ હોવી જોઈએ નહીં. પોઈન્ટ નંબર એટલે કે લાક્ષણિકતા નંબર 8, બજારોનું પ્રભુત્વ. આજે વ્યાપાર ધંધામાં બજારોનું મહત્ત્વ ખૂબ જ વધી રહ્યું છે. આજે વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાનું એક જાળું બની ગયું છે, જેના પરિણામે વસ્તુઓના વપરાશથી પદ્ધતિઓ સમગ્ર વિશ્વમાં લગભગ સમાન બની ગઈ છે. દાખલા તરીકે નૂડલ્સ અને પિઝા. તમે જુઓ છો કે વ્યાપાર ધંધાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાનું એક જાળું બની ગયું છે, જેના પરિણામે વસ્તુઓના વપરાશની પદ્ધતિઓ સમગ્ર વિશ્વમાં લગભગ સમાન થઈ ગઈ છે. ખાણીપીણીની બાબતમાં જ્યારે વાત કરવામાં આવે નૂડલ્સ છે, પિઝા છે, સાઉથ છે, એટલે કે અલગ અલગ રીતે એમ કોઈ પણ ખાણીપીણીની દ્રષ્ટિએ જ્યારે વાત કરવામાં આવે ત્યારે. પોઈન્ટ નંબર 9, નવા સામાજિક આંદોલનો. યોગેન્દ્ર સિંહના મતે આજે ત્રીજા વિશ્વમાં
અને ખાસ કરીને ભારતમાં વૈશ્વિકીકરણના પરિણામે જે પરિવર્તનો આવ્યા છે તેણે ઘણા નવા આંદોલનોનો જન્મ આપ્યો છે, જેમ કે સ્ત્રીઓના આંદોલન, માનવ અધિકાર અંગેના આંદોલનો, સ્ત્રીઓને પુરુષ સમકક્ષ વેતન આપો. ઘણી એવી તમે જોશો કે ઘણા એવા છે અલગ અલગ બાબતોમાં છે સ્ત્રીઓને અધિકારો આપવામાં આવેલા છે. ટૂંકમાં વૈશ્વિકીકરણની એ વૈશ્વિક સ્તરે રાજ્યને નિકટ લાવી આધુનિકીકરણ અને અનુઆધુનિકીકરણને વેગ આપી સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય સંબંધમાં બાંધી દીધો છે. તો આ હતું આપણું વૈશ્વિકીકરણ. હવે આપણે વાત કરીએ ઉદારીકરણ, કે દેશ આઝાદ થયા બાદ ભારતીય અર્થવ્યવસ્થા અને બજારોને કાયદા દ્વારા વૈશ્વિક સ્પર્ધાથી સુરક્ષિત રાખ્યા હતા. ઉપરાંત પ્રજા કલ્યાણ માટે સરકારે મહત્ત્વની ભૂમિકા ભજવવી જોઈએ. તેઓ આદર્શ તેમજ બંધારણમાં સામાજિક ન્યાય પર ભાર મૂક્યો હોવાથી તે મુજબ નિર્ણયો લેવામાં આવતા હતા. પરંતુ વર્ષ 1991ની શરૂઆતના ભાગમાં અર્થતંત્રમાં વિદેશી હુંડિયામણનું અનામત ભંડોળ ઘટી રહ્યું હતું. આર્થિક સ્થિતિ કટોકટી ભરી હતી, જેથી સરકાર દેશના અર્થવ્યવસ્થામાં ફરી નવસંચાર કરવાના ભાગરૂપે આર્થિક નીતિ જાહેર કરી, જેમાં વિદેશ વ્યાપારના પરિપ્રેક્ષમાં લગભગ મુક્ત કહી શકાય તેવી વ્યાપાર નીતિને પ્રોત્સાહન આપ્યું. લાંબા ગાળાની આયાત નિકાસ નીતિ અન્વયે આયાત જકાત પ્રમાણ જેવા પ્રતિબંધો હળવા કર્યા, જેને ઉદારીકરણ આપણે કહી શકાય છે. ઉદારીકરણનો અર્થ જોઈએ તો કે ઉદારીકરણની નીતિ એટલે ખાનગીકરણની નીતિ. સરકાર દ્વારા ઉદ્યોગોના જે ક્ષેત્રોમાં વધુમાં વધુ પરવાના, મૂડીરોકાણ અને નફાની પ્રાપ્તિ માટે ખાનગી ક્ષેત્ર માટે અનુકૂળતા કરી આપવાનો સમાવેશ તેમાં થાય છે. ટૂંકમાં સરકારની ઉદ્યોગોની સ્થાપના અને વિકાસ અંગેની હસ્તક્ષેપ વગરની નીતિ એટલે ઉદારીકરણ. ઉદારીકરણ એ વૈશ્વિકીકરણની પ્રક્રિયાની પૂર્વ શરત રૂપે છે અને ઉદારીકરણ માટે ખાનગીકરણ અનિવાર્ય છે. ઉદારીકરણની વ્યાખ્યા આપણે જોઈએ તો ઉદારીકરણ એટલે વૈશ્વિકીકરણના ભાગરૂપે વૈશ્વિક બજાર દેશની અર્થવ્યવસ્થા માટે લાભકારી બને તેને અનુરૂપ વ્યાપાર ઉદ્યોગોને નિયમન કરતા નિયમો અને આર્થિક નિયંત્રણોને ઉદાર બનાવવા. દાખલા તરીકે વિવિધ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણને પરવાનગી આપવી. આમ જોઈએ તો કે ઉદારીકરણના લાભો. વિદેશી રોકાણ વધ્યું. બહુરાષ્ટ્રીય કંપનીઓએ ભારતની કંપની સાથે ભાગીદારી કરી, જેની અદ્યતન ટેકનોલોજીનો લાભ મળ્યો અને ઉત્પાદન વધ્યું. ઉદારીકરણ એટલે કેવું કે ખાનગીકરણ, એમ કે એમાં સરકારની નીતિને છે તો કે વધારે પડતો વેગ આપવામાં આવતો નથી. જે વિદેશી કંપની છે અથવા કોઈ વ્યક્તિનું રોકાણ કે જેના માધ્યમથી એ કંપનીનો વિકાસ થાય. માનો કે આપણે આપણા ઘરનો વિકાસ કરવો હોય તો આપણે છીએ બેંકમાં લોન લઈ અને આપણે ખાનગી રીતે આપણા ઘરનો વિકાસ કરીએ, આપણો લાભ જોઈએ, એને આપણે ઉદારીકરણ તરીકે આપણે ઓળખી શકાય છે. ગ્રાહકોને વ્યાજબી કિંમતે શ્રેષ્ઠ વસ્તુઓ મળતી થઈ. ખાનગીકરણ અને મુક્ત સ્પર્ધાને લીધે ઉત્પાદકો વ્યાજબી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુઓનું વેચાણ કરવા લાગ્યા.
દરેક ક્ષેત્રે સ્પર્ધા થઈ. પરિણામે વૈશ્વિક સ્પર્ધામાં ટકવા મેનેજમેન્ટ ટેકનિક અને શ્રમિકોના કૌશલ્ય માટે તાલીમ અને શિક્ષણનું મહત્ત્વ વધ્યું. ધિરાણ પરના વ્યાજનો દર ઘટાડવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો. ઉદારીકરણને લીધે ટીવી ચેનલ, મોબાઈલ, ઇન્ટરનેટ કંપનીઓ અને ઓનલાઈન શોપિંગને પ્રોત્સાહન મળ્યું. ઉદારીકરણને ઉપભોક્તાવાદને પ્રોત્સાહિત કર્યો અને બજારો નિર્ણાયક બની ગઈ છે. ઉદારીકરણથી લોકોને જીવનશૈલીમાં અને વપરાશની વસ્તુઓમાં ખૂબ જ મોટો બદલાવ આવ્યો છે. ઉદારીકરણને લીધે સામાજિક સાંસ્કૃતિક આદાન પ્રદાનની ગતિ જોવા મળી છે અથવા ગતિ આવી છે. તો આ હતા આપણા ઉદારીકરણના લાભો. હવે આપણે વાત કરીએ ઉદારીકરણના ગેરલાભ. ઉદારીકરણના ગેરલાભમાં જોઈએ તો કે ખાનગીકરણ અને ઉદારીકરણના અમલ પછી રોજગારીની તકોમાં ઘટાડો થયો છે અને બેરોજગારનું પ્રમાણ વધ્યું છે. કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધિનો દર ઘટ્યો છે. બહુરાષ્ટ્રીય કંપનીના બીટી બિયારણો, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓએ જમીનની ફળદ્રુપતા ઘટાડી અને પ્રદૂષણ વધાર્યું છે. વિકસિત દેશો ઉદારીકરણના નામે પ્રદૂષણ વધારવા માટે અથવા ઉદ્યોગો ત્રીજા વિશ્વના દેશોમાં ઊભા કરી અને પર્યાવરણમાં અસંતુલિત ઊભું કર્યું છે. વિશ્વ વ્યાપાર સંગઠનની શરતોનું પાલન કરવાથી આયાત જકાતો મોટા પ્રમાણમાં ઘટાડી આયાત પ્રમાણ ઉદાર બનાવ્યા. તેથી નિકાસની વૃદ્ધિ ધીમી થઈ ગઈ છે. બહુરાષ્ટ્રીય કંપનીની ભારતમાં સસ્તી જમીન મેળવી ઓછું વેતન ચૂકવી મોટો નફો કમાઈ પોતાના દેશમાં મોકલે છે. આ રીતે આવકનું બહિર્ગમન જોવા મળ્યું છે. બેન્કિંગ ક્ષેત્રના સુધારા દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIએ થાપણો અને નાની બચત યોજનાના વ્યાજ દરમાં ક્રમશઃ ઘટાડો કરતાં મધ્યમ વર્ગ અને પેન્શન પર આધારિત વર્ગને નુકસાન થયું છે. ઉદારીકરણને લીધે દરેક બાબતોને બજાર ઉપર છોડી દીધું છે. પરિણામે અસમાનતા અને મોંઘવારી વધી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે પરિવર્તનની સાંસ્કૃતિક અને સામાજિક પ્રક્રિયાઓને સમજૂતી આપણે મેળવી, જેથી તમે સાંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ વચ્ચેનો ભેદ જોઈ શક્યા છે. સાથે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણની સમાજ પર થતી અસરો જોઈ શકો છો. તો આ માહિતી આપણે આપણા જીવનમાં ઉતારીએ અને આપણે એક સારા એવા નાગરિક બનીએ અને આપણો આ યુનિટ છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. અને હવે આપણે પછીનો આપણો યુનિટ છે એમાં આપણે સમૂહ સંચારના માધ્યમો અને સમાજ વિશે આપણે જાણકારી પછીના એકમમાં આપણે મેળવીએ છીએ. ત્યાં સુધી તમે આપણે આજે આપણું જે યુનિટ છે, આપણા જે વિડીયો છે એને વ્યવસ્થિત રીતે જુઓ, સમજો અને આપણા વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને તમને તમારા મોબાઈલમાં આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. આભાર.